લગ્ન નોંધણી, પ્રમાણપત્ર, સર્ટિફિકેટ કઢાવવા માટેની તમામ પ્રોસેસ વિશે આજે હું તમને માહિતી આપીશ. તો શું તમે લગ્ન નોંધણી કરાવી છે? જો ના કરાવી હોય અથવા આ વિશે માહિતી ના હોય તો તમને આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. લગ્ન નોંધણી ક્યાં કરાવી, કેવી રીતે કરાવી, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કેટલો ખર્ચ થશે, લગ્ન નોંધણી કરાવવાથી ફાયદા શું છે વગેરે માહિતી આ વિડીયોમાં આપવામાં આવશે. આ માહિતી સરળ અને સચોટ અને સાદી ભાષામાં આપવામાં આવશે. તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. જોવા માહિતી. લગ્ન નોંધણી વિશે માહિતી. લગ્ન પ્રમાણપત્ર માટેની પાત્રતા, લગ્ન નોંધણી માટે જરૂરી ડોક્યુમેન્ટ, લગ્ન નોંધણી ફોર્મ વિશે માહિતી અને લગ્ન નોંધણી પ્રમાણપત્રના ફાયદા વિશે તમામ માહિતી આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. લગ્ન નોંધણી પ્રમાણપત્રના ફાયદા વિશે તો તમારે વધારે વિગતવાર માહિતી મેળવવી હોય તો આપણે ચેનલના વિડીયો નંબર 31માં સંપૂર્ણ માહિતી આપેલી છે. જો તમારે લગ્ન નોંધણી ફોર્મની PDF મેળવવી હોય તો વિડીયોની નીચે આપેલ લિંક દ્વારા ગ્રુપમાં જોડાવી અને ફોર્મ ઘરે બેઠા મેળવી શકો છો. તો તમારે બહારથી ફોર્મ લાવવાની જરૂર નહીં પડે. આગળ જોવા જઈએ, ગુજરાતમાં લગ્ન નોંધણી પ્રમાણપત્ર વિશે માહિતી મેળવવા જઈએ. ગુજરાત અધિનિયમ 2006ના નંબર 16 મુજબ તમે કાયદેસર રીતે કોઈની સાથે લગ્ન કર્યા છે તે દર્શાવવા માટે લગ્ન ફરજિયાતપણે નોંધણી કરાવવી જરૂરી છે. ગુજરાતમાં લગ્નની નોંધણી કરવા માટે 1955નો હિન્દુ મેરેજ એક્ટ અને 1954નો સ્પેશિયલ મેરેજ એક્ટ બંનેનો ઉપયોગ કરી અને નોંધણી કરવામાં આવે છે. આ લેખમાં ગુજરાત લગ્ન પ્રમાણપત્ર કેવી રીતે બનાવવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવામાં આવે છે. લગ્ન નોંધણી પ્રમાણપત્ર માટે તમારી પાત્રતા શું છે તો જોવા જઈએ, ગુજરાતના લગ્ન પ્રમાણપત્ર મેળવવા માટે નીચે મુજબની પાત્રતા હોવી જરૂરી છે. કન્યા ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. પરણિત વરની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ. પતિ અને પત્ની બંને ભારતીય નાગરિક હોવા જોઈએ. લગ્ન નોંધણી માટે કયા કયા આધાર પુરાવાની જરૂર પડશે તો તેનું આ ચેકલિસ્ટ આપેલ છે. પહેલું, વર અને કન્યા બંનેના LC એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનું પ્રમાણપત્ર બંનેમાંથી એક. વર અને કન્યા બંનેના આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ. વર અને કન્યાના રેશન કાર્ડ. વર અને કન્યાના વાલીના આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ. વર અને કન્યાના વાલીના રેશન કાર્ડ. ગોર મહારાજના આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ. બંને પક્ષના એક સાક્ષીના આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ. લગ્નનો
ફોટો, લગ્નની કંકોત્રી ઓરિજિનલ, આ તમામ પુરાવા અસલ પ્રમાણપત્ર સાથે રાખવાના રહેશે. ફોર્મ ઉપર ₹3 કોર્ટની ફીની ટિકિટ લગાવી. નોંધમાં જોવા જઈએ, બધા જ આધાર પુરાવાની ઝેરોક્સ નકલ 2માં આપવાની રહેશે તથા આધાર પુરાવાની ખરી નકલ 2 કોપી કરવાની રહેશે. આગળ જોવા જઈએ તો લગ્ન નોંધણીનું ફોર્મ તમને આપેલું છે કે કેવું ફોર્મ આવે. તો નમૂનો 1 ઉપર લખેલું હોય છે લગ્ન યાદી ભરીને મોકલવા માટેની અરજી. પ્રતિ લગ્ન રજિસ્ટ્રારી વિષય લગ્ન નોંધણી પતિ પત્નીની સહી આવશે. આવું ફોર્મ તમને મળી રહેશે. બીજું પેજમાં લગ્ન નોંધણી યાદી, એમાં બધી માહિતી આપેલી છે, આપ જોઈ શકો છો. એવું ને એવું ત્રીજું પેજ હશે, સેમ પેજ લગ્ન નોંધણી યાદીનું તમામ માહિતી ભરી અને આપણી ગ્રામ પંચાયતમાં અથવા તાલુકા પંચાયતમાં જમા કરવાનું રહેશે, જ્યાં તમારા મેરેજ થયા છે તે પંચાયતમાં. આગળ જોવા જઈએ તો લગ્ન નોંધણી માટે ખૂબ જ અગત્યની માહિતી. તો ફોર્મ ઉપર ₹200 વાળી 2 ટિકિટ લગાડવાની રહેશે. આ ટિકિટ તમને પોસ્ટ ઓફિસમાંથી મળી રહેશે. જો લગ્ન કંકોત્રી ના હોય તો ₹50નો સ્ટેમ્પ કરવાનો રહેશે, જેમાં વર અને કન્યાના બંનેના ફોટા વાળું સ્ટેમ્પ કરવાનું રહેશે. ડોક્યુમેન્ટ ઓકે કરી ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયતમાં ફોર્મ જમા કરવાનું રહેશે. સર્ટિફિકેટ મળ્યા બાદ કુંવરબાઈનું મામેરું યોજનામાં ફોર્મ ભરી અને સહાય મેળવી શકો છો. આમ આ ખૂબ જ ઉપયોગી માહિતી છે. તો આજે જ માહિતી મળ્યા બાદ જો લગ્ન નોંધણી બાકી હોય તો આજે જ પ્રોસેસ કરો અને લગ્ન નોંધણી કરાવવા નમ્ર વિનંતી છે, અને સાથે સહાય પણ મેળવવા નમ્ર વિનંતી છે. આ છે લગ્ન નોંધણી પ્રમાણપત્રનો નમૂનો. આવું લગ્ન નોંધણી પ્રમાણપત્ર આવે છે. જો તમને આ માહિતી ગમી હોય તો માહિતીને શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી બધાને આ માહિતી મળી રહે. આભાર.